નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. ભાવનગર જિલ્લાના નારી ગામમાં સંત શ્રી હામાદાદા સ્થાનકમાં મારું પરિવાર દ્વારા આયોજન કરાયું હતું. આજ રોજ તારીખ 23/1/2025ના રોજ ભાવનગર જિલ્લાના નારી ગામે મારું પરિવાર દ્વારા પીર હામાદાદાની સમાધિ સ્થળ પર પૂજા અર્ચના અને પાદુકાની પૂજા કરી વિધિવત મારું પરિવાર દ્વારા કાર્યક્રમની શરૂઆત કરી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત આમ આદમી પાર્ટીના ગુજરાત અધ્યક્ષ શ્રીમાન બ્રિજરાજભાઈ સોલંકી, ભાવનગર આમ આદમી પાર્ટીના ઉપપ્રમુખ શ્રીમાન મુસ્તકભાઈ મેઘાણી ઉપસ્થિત રહ્યા હતા. મારું પરિવારના અગ્રણી શ્રીમાન ડીએન મારુએ, આમ આદમી પાર્ટીના યુવા અધ્યક્ષ શ્રીમાન બ્રિજરાજભાઈ સોલંકી અને આમ આદમી પાર્ટીના ભાવનગર શહેર ઉપપ્રમુખ શ્રીમાન મુસ્તકભાઈ મેઘાણીનું શાલ ઓઢાડી ફૂલહારથી સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે યુવા અધ્યક્ષે પોતાના વક્તવ્યમાં એસટી, એસસી અને ઓબીસીના કલ્યાણકારી ઉદ્ધારક, ભારતના બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકર, રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી અને નારી ગામની બાજુમાં જ આવેલા નાના એવા વર્તેજ ગામનું આઝાદીના ઇતિહાસમાં સોનેરી અક્ષરે નામ લખાવનાર ગાંધીજીના સેવક, દાંડીકૂચના પ્રથમ હરોળના સૈનિક, હિન્દ છોડો ચળવળમાં અગ્રણીય ભાગ ભજવનાર અબ્બાસભાઈ વર્તેજીને યાદ કર્યા હતા. અંતમાં હાજર રહેલ તમામ મારું પરિવારના સભ્યો, ગ્રામજનો, પધારેલ મહેમાનોનો આ પ્રસંગે ઉપસ્થિત રહેવા બદલ આયોજકોએ આભાર માનેલો હતો. રિપોર્ટર દિલીપભાઈ બામણિયા, કેબીસી ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે.